વાવ સૂઈ ગયો છે મારો ઢીંગલો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને. તો વાગી ગયા છે સવારના 7. તો મેં ઠંડુ પાણી અને રાતે ગરમ પાણી પીને પોતપોતાના કામે લાગી ગયા છે. તો મારું કેમ ઠંડુ પાણી, કેમ કે મને ડૉક્ટરે ગ્લુકોઝનું પાણી પીવાનું કીધું છે, અને રાધેને ગરમ પાણી કેમ કે ડાયટ કરી રહ્યા છે. એન્ડ હું તમને બતાવું છું, હજી મેહુભાઈ તો સૂતા છે, પણ સુવાની સ્ટાઇલ જોઈએ એની. આજો બ્લેન્કેટ માથા ઉપર મૂકીને સૂતો છે. એની જે ઓઢવાની ચાદર છે પગમાં પડી છે, આ બ્લેન્કેટ માથા ઉપર છે, પેલું ત્યાં પડ્યું છે. જો અમે લોકો આ કંઈ અજીબ જ છે અમારા ઘરમાં બધું, કે ઓઢવાનું વસ્તુ ક્યાંય બી પડ્યું હોય, જ્યાં મોજ આવે ત્યાં સૂઈ જવાનું. તો અત્યારમાં હવે આપણે કામ કરશું. અને તો ભાઈની સાયકલ રોજ ઘરમાં લઈ લે છે ભાઈ, કેમ કે સાયકલને કોઈની નજર ન લાગી જાય, મતલબ ચોરી ના થઈ જાય. અને મારું હજી રાતનું જે લાઈવ કરવા બેઠેલી હોય ની વસ્તુ ત્યાં જ પડી છે, નાસ્તાનો વાટકો, બોટલ અને સ્ટેન્ડ. હવે હું બનાવીશ ચા અને ભાખરી, કેમ કે એ ખાધા વગર મારો દિવસ ઉગશે નહીં. તો ફટાફટ ચા ભાખરી બનાવી લઈએ અને મેહુભાઈને સુવા દઈએ. શું કરે? રોટલી. સવારમાં શું હોય? તમારા માટે રોટલી, મારા માટે ભાખરી. ટિફિન માટે બધું શું છે, ટીંડોળાનું શાક બનાવું છું, હેલ્ધી. નાટી માડવી મારા દીકરાને ટાળી, નાટી માડવી, નાટી માડવી, નાટી માડવી. હેલો. તો રાધેનું ટુ વ્હીલ ખરાબ થઈ ગયું હતું. બહુ વારંવાર અવાજને એવું થતું હતું, અને તમને લોકોને ખબર છે રાધેને અહીંયાથી સાઈડ ઉપર જવું પડે, એટલે 60 કિલોમીટર તો રોજ ખાલી આવવા જવાનું હોય. ઉપરથી ત્યાં ગાડી ચાલે, એટલે 100 કિલોમીટર રોજની ચાલી જતી હતી. તો ગાડી એકદમ ખરાબ થઈ ગઈ હતી, એટલે રાધે કે હું ચેન્જ કરાવી લઉં. તો એટલા માટે ટુ વ્હીલ કાલે અમે ગયા હતા, તો મારે સાઇન કરવા જવાનું હતું, તો હું રાતે સહી કરી આવી હતી. બટ અત્યારે લેવા જવાનું છે, તો હું તૈયાર થઈ ગઈ છું. કેમ કે આપણે ગુજરાતીના ઘરમાં નાની અમથી વસ્તુ આવે ને તો બી લક્ષ્મીના હાથે ચાંદલા કરવા ખૂબ જરૂરી છે, એવું બધા માને છે. એટલા માટે રાધે મને કીધું, તો હું રેડી થઈ ગઈ છું. મિલા નીચે તો નીચે જામ દે બદન દે ગમે હા વાવ ચાલો બ્રેક બંધ કરતી હતી. ઉપલું જય રેડી? ન્યુ ગાડી લાવ્યો મિલુ? કોણ નવી ગાડી લાવ્યું? મમ્મા લાવી? ઓહો, પપ્પા ને મમ્મા બે લાયા? પછી મિલુ લાવ્યો? સુરાજે ગયા કામે, અને હું તમને એક વસ્તુ બતાવું. આમ જો, આ બોટલ જો, આ બોટલ, આ પાઇપ, આ બધું શું છે ખબર? જૂની ગાડીમાંથી પેટ્રોલ ગાડીને નવી ગાડીમાં ભર્યું. અને હા, પેટ્રોલની સ્મેલ મને બહુ ગમે, નહીં મિલુ? એવી મજા આવે ને. તો આ પાઇપ છે ને, હવે 2 દિવસ સુધી આમાંથી પેટ્રોલ ઉડશે નહીં ને ત્યાં સુધી હું કંઈ બી કામ કરતી હશું ને આને સૂંઘી લઈશ. મને બહુ ગમે પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, કલરમાં જે ટર્પેન્ટાઇન નાખવાના આવે એ બધી સ્મેલ મને બહુ ગમે. હાય. તો અત્યારે સાંજના 5 વાગી ગયા છે. મેં લાઈવ બંધ કર્યું. મેહુને થોડો ફીવર હતો, પછી મેં કીધું સાંજે દવા લેવા જશું. પછી અત્યારે મેં એને જોયું તો થોડો વધારે હતો, પણ એ સૂવે તો નહીં. અત્યારના છોકરા સૂવે તો નહીં. પછી મેં કીધું કંઈ વાંધો નહીં, સૂવું નથી, તું ખાલી મારા ખોળામાં બેસ. એમ કરીને મેં એનું હળવા હાથે માલિશ કરી માથાની. તો સૂઈ ગયો છે મારો ઢીંગલો. હવે અમારા જે ફેમિલી ડૉક્ટર છે એ સાંજે આવશે 8:30 વાગે. મતલબ અમે એમની પાસેથી જ દવા લઈએ છીએ, તો 8:30 વાગે હવે એને ઉઠાડીને દવા લેવા લઈ જઈશ. મારે છે ને લાઈફમાં એવું જ થાય છે, જ્યારે બી ખુશી હોય ને ત્યારે એક દુઃખ તો ભગવાન પાછળથી મોકલે છે. તો સવારમાં રાધે બાઇક લઈ આવ્યા, તો મતલબ બહુ હેપી થયું. અને અત્યારે મારો ઢીંગલો બીમાર પડી ગયો. સો